જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. પણ ગ્રાઉન્ડના રિઝલ્ટનું પરિણામ તમને ન્યૂઝ સાંભળી અને તમે મજામાં તો બિલકુલ નહીં હશે. કેમ કે જે ફેલનો રેશિયો જે છે એ ખૂબ એટલે ખૂબ વધી ગયો છે. શું કામ વધી ગયો છે? બરાબર, કેટલા પાસ કરે છે? ડે 1 માં માહોલ કઈ રીતના રહ્યો છે? બરાબર, પહેલા રનિંગ કરાવે કે સાથી મપાવે છે કે કઈ રીતના કરાવડાવે છે? બધી વસ્તુની વાત આપણે વિગતવાર આમાં કરવાના છે. બરાબર, અને સાથે સાથે આપણા ગ્રુપમાંથી એક બોયઝ જે ઓનલાઈન જે વિદ્યાર્થી હતો એ પાસ થયો છે. બરાબર, તો એને શું કીધું એ બી માહિતી લઈશું. એન્ડ આપણા ગ્રુપમાં જે એક બોયઝ જે જવાનો છે, બરાબર, એને પણ એક બોયઝ જોડે વાત કરી છે કે જે કાલે ગ્રાઉન્ડમાં હતું, તો એને શું કીધું એ બી આપણે વાત કરીશું આ વિડીયોમાં. બરાબર, વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર ઓળતુને જરૂરથી શેર કરાવડાવશો. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો શું થયું ખરેખર પેલા ડે 1 માં થયું શું? તો જો પહેલી વસ્તુ તો એ કહું તમને કે વસ્તુ હું લઈ જવાની છે તમારે. બરાબર, તો આધાર કાર્ડ, એડમિટ કાર્ડ અને 2 ફોટા, 3 વસ્તુ લઈ જવાની છે. તમારું વેરિફિકેશન કરીએ, વેરિફિકેશન કરાવી તમને 100ની બેચ બનાવી અને રનિંગ શરૂ કરાવી દે RFID ચિપ્સ પહેરાવીને. બરાબર, આવું કરાવશે. પહેલા દિવસે શું થયું હતું, 600 જણાને બોલાવ્યા હતા, એમાંથી આવ્યા હતા 520. બરાબર, 520ની બેચ એ લોકો એ રીતના બનાવી હતી. 4 થી 5 બેચ બની હતી. બરાબર, એ બેચ બનાવી અને એ રીતના એને રનિંગ કરાવડાવ્યું હતું. પહેલી બેચમાંથી સૌથી ઓછા પાસ થયા. બરાબર, 27 થી લઈને 30. બીજી બેચમાં 40 ની આજુબાજુ, ત્રીજી બેચમાં 41 ની આજુબાજુ અને ચોથી બેચમાં પણ એટલા જ થયા. અને છેલ્લી બેચમાં ખાલી 29. બરાબર, 120 વિદ્યાર્થીઓમાંથી ખાલી 29. અને ટાઈમિંગ બધાનો 8 પછી જ રહ્યો છે. મતલબ કે 11 વાગી જશે રનિંગમાં. શું કામ? કેમ કે ડે 1 હતો એટલે એ લોકોને પણ સિસ્ટમ ને જ્યાં બી મતલબ જે કંપની હોય છે, જે બરાબર જે સ્ટાફ હોય છે, તો એને બી થોડો ટાઈમ લાગે કોઈ પણ વસ્તુ એડજસ્ટ થતા. બરાબર, કોઈ પણ નવું ઇન્સ્ટોલમેન્ટ કર્યું હોય તો એને ટાઈમ લાગે મિત્રો. એટલે એટલા માટે છે ને સમય લાગી ગયો. ને જે બી પહેલા દિવસો હતો એ બધાને રનિંગ જે છે બહુ લેટ કરવામાં આવ્યું. તો હવે પાસ એટલા બધી કેમ ન થયા? એનું કારણ એવું છે કેમ કે જે ગ્રાઉન્ડ જે છે ને, બરાબર, એ બીજા વળાકને ત્યાં થોડું ગારા જેવું હતું. એટલે વિદ્યાર્થીઓ ત્યાં થોડા ટેન્શનમાં આવતા હતા. બરાબર, સાથે સાથે બીજી વસ્તુ એ કે 100 જણાને દોડાવતા હતા, 100 બોયઝને. બરાબર, એમાંથી એટલા પાસ થયા. 30-35% રેશિયો રહ્યો છે. તો એમાં જે વિદ્યાર્થીઓ ફેલનો રેશિયો છે ને સૌથી વધારે 24 ઉપર. એટલે કે એમ સમજી લો કે 25 પહેલા તો આવી ગયા હતા પણ 24 ઉપર વયા જાય. અને માઇક્રોચિપ્સમાં 0.800 બી હોય ને, 0.1 પણ હોય ને તોય પણ ફેલ થવાય. અને મેં આપણે ટેલિગ્રામ ચેનલમાં શું કહેવાય કે એક રિજેક્શન સ્લીપ વાળો ફોટો પણ નાખ્યો છે કે 24.800. બરાબર, તમે વિચાર કરો કે 24 તો આવ્યો છે ને પણ પોઈન્ટ માઇક્રો વધી ગઈ. તો આ RFID છે ને એટલે 2 રેમ કહેવાય. બરાબર, તો વિદ્યાર્થીઓ ફેલનો રેશિયો પોઈન્ટ વાળાનો પણ વધારે પડતો રહ્યો છે. બરાબર, તો આ ડે 1 માં એવો હાલ છે. પછી શું કરાવ્યું એ થઈ ગયું. પછી એમને મતલબ ચેસ્ટ, બરાબર, હાઈટ, ચેસ્ટ અને વજન, આ 3 વસ્તુ માપાવડાવી. લાસ્ટમાં છે, પેલા નથી. બરાબર, સિસ્ટમ થોડી ચેન્જ છે. શું છે? BSF SCM જેવું જ છે. પેલા રનિંગ, બરાબર, પેલા બેઝ બનાવી રનિંગ કરાવી અને પછી હાઈટ, વેઇટ અને ચેસ્ટ માપાવડાવી. બરાબર, તો આ રીતના પ્રોસેસ રહી છે. તો આ જેટલું બી મને આપણું જે વિદ્યાર્થી પાસે જાણવા મળ્યું હતું ને, બરાબર, એ મેં તમને કીધું. હવે બીજી વસ્તુ એ કે જે વિદ્યાર્થી કે જે આપણે 23 તારીખે ફિઝિકલમાં જવાનો છે, બરાબર, તો હવે એની પાસેથી જાણીએ કે એને પણ એક વિદ્યાર્થી જોડે વાત કરી હતી. બરાબર, કે એને શું કીધું એ બી આપણે જાણીએ કે એને ખરેખર ત્યાં માહોલ એના મોઢે સાંભળીએ આપણે. તો દીક્ષિત, તો દીક્ષિત શું જે બોયઝ જોડે વાત કરી હતી તો એને શું કીધું? મેં જેની સાથે વાત કરીને એને તો છે એ શું છે કે એને ગ્રાઉન્ડ પાસ કરી અને પછી એને છે મારી જોડે વાત કરી હતી. બરોબર, એટલે એ પોતે છે ફૂલ કોન્ફિડન્સમાં હતો અને મને પણ મોટિવેટ કરતો હતો કે ભાઈ તારથી પણ થઈ જાય. કેમ કે અહીંયા છે મારે મિનિટ સારી જ આવે છે અને કદાચ ત્યાં આપણે જાશું તો આપણે શું છે કે આપણું પૂરું જોર છે ત્યાં લગાવી અને મહેનત કરીને આપણે ગ્રાઉન્ડ છે ધ્યાન શું રાખવાનું કીધું તો એને? ધ્યાન આપણે મેન તો એ રાખવાનું છે કે જયારે આપણે ગ્રાઉન્ડમાં જઈએ ત્યારે છે એ જરા પણ ગભરાવાની નથી. અને કોઈ જે ડિમોટિવેટ જેવી વાતો કરતા હોય તો એનું છે આપણે છે સાંભળવાનું નથી. આપણે આપણું છે એ મનમાં ધારી લેવાનું કે નહીં, હું અહીંયા ગ્રાઉન્ડ પાસ કરવા આવ્યો છું અને મારા ગ્રાઉન્ડ પાસ કરવાનું. અને રહી વાત આ ફેલના રેશિયાની કે ભાઈ 100 માંથી છે 27 પાસ થાય છે. અને છેલ્લી બેન્ચ તો સર મેં સાંભળ્યું છે એની પાસેથી કે એ છે 12:30 વાગે છે એ દોડાવવામાં આવી હતી.
અને એમાંથી માત્ર ને માત્ર છે 29 વિદ્યાર્થીઓ છે એ પાસ પાસ થયા છે. હા. તો હવે ફેલ થવાનો રેશિયો છે ને ઈ છે કે ભાઈ જે વ્યક્તિ છે ઈ ગઈ ભરતીમાં જે ભુજમાં આવ્યા છે બરોબર ઈ જે ટ્રેક ઉપર દોડાવતા હતા હા. અને હવે અહીંયા એવું સીધું ગ્રાઉન્ડ ઉપર Ground અને ઉપર. ગ્રાઉન્ડ ઉપર આવ્યું તો વિદ્યાર્થી મિત્રો બધા છે ને હું અત્યારે નોટિસ ની રાહ જોતા હતા કે ભાઈ નોટિસ આવશે 10-15 દિવસ જ મળ્યા એ લોકોને. હા તો 10-15 દિવસમાં કઈ ગ્રાઉન્ડ છે એ કઈ કવર થવા આપણે અહીંયા કેટલી તૈયારી કરી હતી આપણે મેં તો અહીંયા છે હવે તો 2 મહિના થવા આવ્યા મારા માટે હા. પણ બહુ સારી એવી મસ્ત મજાની તૈયારી ગ્રાઉન્ડમાં તૈયારી કરી હતી હા ગ્રાઉન્ડમાં ફૂલ તૈયારી કરી અને સાથે સાથે અમે છે એ ટ્રેકની પણ તૈયારી કરી ભાઈ કે રોડ ઉપર કદાચ આવી જાય તો આપણે રોડ ઉપર પણ આપણને છે એ ગ્રાઉન્ડ આપણે પાસ કરી લઈએ એના માટે તમે છે એમને રોડ ઉપર પણ આપણને ટાઈમિંગ લેવા અને સાથે આપણે ગ્રાઉન્ડમાં પણ ટાઈમિંગ લેવા બરોબર ને. અને બીજી વાત એ કે વિદ્યાર્થી મિત્રો બધા કોમેન્ટ કરતા હોય છે કે ત્યાં હું લઈ જવાનું છે કેવી રીતના છે માહોલ કેવો હશે તો મેં એની સાથે વાત કરી તો પેલો છે મને ટેવ છે કે ભાઈ ઘડિયાળ રાખવાની તો મેં પેલા એના પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ઘડિયાળ લઈ જવા દે છે તો એને મને હા પાડી કે હા એ કે ભાઈ ઘડિયાળ છે એ લઈ જવા દે ઘડિયાળ લઈ જવા દે છે. છે. એમ કે અમે અહીંયા છે ટાઈમિંગ ઉપર તમે કીધું એમ કે 2 મિનિટની અંદર છે એક રાઉન્ડ છે એ પૂરો કરવાનો છે તો અમે ટાઈમિંગ ઉપર આવીએ કે ભાઈ મારે 20 માં પૂરું કરવાનું છે તો 1 ને 20-25 આજુબાજુ છે ટાઈમિંગ છે એ મારો આવવો જોઈએ એ પ્રમાણે છે અમે ટાઈમિંગ પછી પાણીની બોટલ પાણીની બોટલ ઇલેક્ટ્રોલ છે એ સાથે રાખવાનું સાથે રાખવાનું. કેમ કે તમે તમારું બોડી છે એ તરત જ તે શું છે કે રિકવરી કરે ઇલેક્ટ્રોલ થી લીમસી છે આ બધી વસ્તુ છે એ આપણે સાથે જ રાખવાની એટલે જે દીક્ષિતે જે બોયઝ જોડે વાત કરી હતી ને એ પાસ થયેલો વિદ્યાર્થી છે એન્ડ એના જોડે વાત કરી હતી કેમ કે એમને બી ટેન્શન થતું હતું કેમ કે ચેસ્ટમાં ને એ રીતના ઉપાધિ જેવું આપણે બી લાગતું હતું કે ભાઈ શું થશે હું ને પણ એક ટેન્શન વાળી વસ્તુ નથી ચેસ્ટ ઉપરથી જ માપે છે બરાબર. હા હાઇટમાં થોડું ઘણું નથી ચલાવતા એ લોકો બરાબર. વજનમાં પણ અત્યારે કઈ ટેન્શન નથી તમારો વજન ઓછો હોય તો હાલીએ ભાઈ બરાબર. વજનનું મેડિકલમાં જોવું જાય અત્યારે બસ તમારે ખાલી રનિંગ થઈ જવું જોઈએ હાઇટ થઈ જવું જોઈએ ને ચેસ્ટ થઈ જવું જોઈએ ભાઈઓ માટે બરાબર. તો એટલું એ વસ્તુ ધ્યાન રાખવાનું કીધું હતું. સ્ટાફ સારો છે તમને મોટિવેટ કરશે બરાબર. તમને ડિમોટિવેટ નહીં થવા દે વચ્ચે વચ્ચે પાણીની પણ વ્યવસ્થા છે બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે તમારો બધો સાથ આપશે પણ અગર ટાઈમિંગમાં 24.1 બી થઈ જશે ને તો ત્યાં તમારો કોઈ સાથ નહીં આપે. ભુજમાં અને ગાંધીનગરમાં હજુ શું કહેવાય ડિસ્ટન્સ એ રીતના હતું તો એ લોકો બોલાવીને પાસ કરાવી દેતા હતા બરાબર. પણ અહીંયા એવું નથી અહીંયા સિસ્ટમ પ્રોપર સિસ્ટમ છે સાહેબ. એક છે ને RFID છે એટલે એ RFID થી થોડોક ફાયદો પણ થાય છે અને થોડોક નુકસાન પણ થાય. નુકસાન એ છે કે ભાઈ માઇક્રો સેકન્ડમાં છે એ તમે નીકળી જાવ છો અને ફાયદો એ વ્યક્તિને છે કે જે વ્યક્તિએ ખરેખર મહેનત કરી છે. હવે ગયા વખતે શું થતું કે ભાઈ થોડુંક ડિસ્ટન્સ ઓછું હોય તો બકઅપ કરાવતા ને ભાઈ હાલ ભાઈ આવી જાય બોલાવી લેતા અંદર. હા એમ કે ભાઈ 10-12 સેકન્ડ જો તો ઘટનું ઓલ થતું ભાઈ લઈ લેતા જવા દેતા. અહીંયા તો શું છે કે એ લોકો પાસે સિસ્ટમ છે અને એને છે તમને ચલાવતા એમાં ચલાવે એમાં કોઈનું ન ચાલે મિત્રો બરાબર. તો એટલા જ માટે ફેલનો રેશિયો છે. હવે જોઈએ ડે 2 માં શું જાય છે. ડે 3 અને ડે 4 માં દીક્ષિતનો વારો છે બરાબર 23 તારીખે. તો એ બોયઝ ને પણ આપણે ઓલ ધ બેસ્ટ કે બેસ્ટ પાસ કરીને આવશે. આપણે પહેલો બોયઝ જવાનો છે બરોબર આપણી એકેડેમીમાંથી પહેલો વારો એનો છે તો આપણે એને ઓલ ધ બેસ્ટ કે બેસ્ટ આપજે. એન્ડ જે બી વિદ્યાર્થી મિત્રો આજે કે કાલે કે જે તમે વિડીયો જોશો ત્યાં સુધીમાં હાંસ થઈ ગયો હતો બીજા દિવસનું પણ આપણે રિઝલ્ટ મળી ગયું હશે. તો ડે 3 ડે 4 એના વિદ્યાર્થીઓને પણ ઓલ ધ બેસ્ટ બરાબર. એના આગળના પણ ઓલ ધ બેસ્ટ. ટેન્શન નહીં લેતા મુંજાઈ નહીં થતા. 2 દિવસ પહેલા જાજો રહેવાની આજુબાજુમાં સુવિધા છે તો એ તમે ત્યાં કરી અને રેસ્ટ કરજો રિકવરી આપજો મસાજ કરજો એન્ડ પોતાનું ધ્યાન રાખી અને આરામથી 2 મિનિટ પેસ રાખી ઘડિયાળ રાખી અને દોડી જજો. આપણે સાહેબ 22 તારીખે સવારમાં હું ત્યાં પહોંચી જવાનું છે એટલે એવું લાગશે ને તો એક નાનો આમ તો વિડીયો કેમ કે સવારમાં હું ત્યાં 22 તારીખે પહોંચે એટલે એ લોકોનું રનિંગ તો ચાલુ છે. મારું 23 તારીખે છે એટલે એક વિડીયો બનાવીને તમને પણ હું મોકલીશ બરોબર. ઓકે મિત્રો તો કે ટેન્શન નહીં લેતા બરોબર બેસ્ટ આપી દેશો. હવે આપણી પાસે ઇન પાર 3 પારનો ખેલ છે એટલે હવે બીજી બધી કઈ વસ્તુમાં પડવાની નથી તમારે બરાબર. માઇન્ડને શાંત રાખી અને બેસ્ટ આપવાનું છે ઠીક છે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. દીક્ષિતનું જ્યારે ફિઝિકલ પતિની પાસ થઈને આવશે ને એટલે આપણે એની સાથે રિવ્યુ સાથે વાત કરીશું 4 દિવસનું. નેક્સ્ટ જે વિદ્યાર્થીઓ આવવાના છે તેનું આવવાનું છે એના માટે ઠીક છે. તો બસ મિત્રો એટલો જ હતું. હું અલ્પેશ રજા લઉં છું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય